અમે સવારના આવેલા છે 10 વાગ્યાના. ક્યાંય પાણીના જગ નહીં કે પાથાઈનો નહીં કે કશું સવાજ નહીં કરતા. અને ગામ સભાની મિટિંગ છે. ખાધા પીધા વગર જ બધા બેહી રહ્યા છે. કોઈ સાહેબ આવ્યા નહીં. સંખેડાથી કોઈ સાહેબ નહીં જણાતા. હવે હું છે ને હું નહીં કંઈ ખબર નહીં. બોલો. આજે અમે 10 વાગ્યાના ગામ સભા છે. એની માટે આ લોકોએ બધાને જાહેર આમંત્રણ આપેલું છે. છતાં તે કોઈ વ્યક્તિ સાહેબ ના એવા કાં તો કંઈક પાથરનું ના કર્યું, મંડપ ના બંધાવ્યો, દિવસ બપોરનો એ હતું તો કશું કરેલું નથી આ લોકોએ. ને જે કંઈક એના અનુસાર કંઈક ઝંડો બંડો બી લગાવવાનો હતો તે બી ના લગાવ્યો હે. કા કોઈ મામલતદાર આવવાના હતા તે બી ના આવ્યા. આવી રીતના અદલ બદલ કરીને બોણા બતાવીને આ લોકો મને ખોટા ઝંડે ચડાવ્યા કરે છે. બરાબર. રાષ્ટ્રીય તહેવાર છે આપણો. તો આ તહેવારના દિવસે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો નહીં ને કંઈ સુવિધા જોવા મળી નથી. આજે ગ્રામસભાની મિટિંગ હતી, સભા હતી, તો બી આજે કઈ વ્યવસ્થા જેવું છે નહીં અને ઉપલય અધિકારી કોઈ આવ્યા છે નહીં અત્યારે. એટલા માટે અમને ખેદ છે. એટલા માટે અમે રજૂઆત કરવા આવ્યા છે, પણ કોઈ રજૂઆતનો કોઈ જવાબ મળતો નથી. અમને સંતોષકારક જે જવાબ મળવો જોઈએ ને મળતો નથી. કેટલા વાગ્યાના બેઠા તમે? અમે 10 વાગ્યાના બેઠા છે સાહેબ. પણ અત્યારે કેટલા વાગ્યા? અત્યારે 4 વાગ્યા સાહેબ. પણ તોય કોઈ એનું નિરાકરણ આવતું નથી. એટલે સંતોષકારક અમને જે જવાબ મળે એ અમે રાહ જોઈએ છીએ. બસ. શું નામ તમારું? દશરથભાઈ. પૂરું નામ? દશરથભાઈ ચુનલાલ ભીલ. અચ્છા. શું હતું આજે? આજે 15મી ઓગસ્ટ માટે ખાસ ગ્રામસભા બોલાવવામાં આવેલ. અમને જાહેર આમંત્રણ છેલ્લા 10 વાગ્યાથી અહીંયા પંચાયત ઓફિસ ઉપર હાજર છે. મામલતદાર શ્રીનો અહીંયા નિયુક્તિ હતી પણ તે પણ આવી શક્યા નથી. તો અમારો આ રાષ્ટ્રીય પર્વ જે અમે પોતાનો કિંમતી સમય ફાળવી આ ગ્રામસભામાં હાજરી આપેલ પણ અને તેમજ કે અમારા ગામ લોકોની કોઈક સમસ્યા હોય એ અધિકારીશ્રીને અમે રજૂ કરી શકીએ તે પણ અમે એમાંથી વંચિત રહ્યા છે. જેથી ગામ લોકોનું એવું કહેવું છે કે અત્યાર સુધી જે ગામ સભા થઈ તે ગામના પ્રતિનિધિ કર્મચારીઓએ જાતે પોતે ગ્રામસભા બોલાવી અને ડાબા જમણી સહીઓ કરી અને ઉપર આપી દે છે. આજરોજ 15મી ઓગસ્ટ હોય, સ્વતંત્ર દિવસની ઉજવણી કરવાની હોય અને એના ભાગ સ્વરૂપે ખાસ આજે ગ્રામસભાનું આયોજન કરેલું હોય. આખા ગુજરાત રાજ્યની અંદર તમામ પંચાયતોની અંદર ગ્રામસભાનું આયોજન રાખવામાં આવેલું હોય અને સદર ગ્રામ પંચાયતના આયોજનની અંદર તાલુકામાંથી નિયુક્ત કરેલ અધિકારીએ હાજર રહી અને ગ્રામજનોના જે કંઈ પ્રશ્નો અને રજૂઆત હોય એને સાંભળવાની હોય. પરંતુ આજે સવારે 10 વાગ્યાથી લઈ અને અત્યારે સાંજના 4 વાગ્યાનો સમય થઈ ગયો છે, તો છતાં પણ તાલુકામાંથી કોઈ અધિકારી આવેલ નથી. તદુપરાંત તલાટી સાહેબની સાથે અમે પૂછપરછ કરતા તેઓએ ટેલિફોનિક વાત કરી અને એમ જણાવ્યું કે તમારા જે કંઈ પ્રશ્નો હોય એ અમને રજૂ કરો, અમે રજૂ કરી દઈશું એવું કહેવા માંગે છે. તો સાહેબ, જ્યાં કંઈ અધિકારી સાંભળનાર ન હોય ત્યાં સુધી અમે તલાટી સાહેબને કહી અને શું કરવાના છે. એટલે આજરોજ જે કંઈ આ ગ્રામસભાનું આયોજન રાખ્યું હતું એ ગ્રામસભાના આયોજનની અંદર તમામ ગામના વડીલ અગ્રણીઓ, બહેનો અને ભૂલકાઓ પણ હાજર છે. પણ આજની ગ્રામસભાની અંદર અમને કોઈ પણ સંતોષકારક જવાબ મળેલ નથી અને અમારી રજૂઆતોને ધ્યાને લઈ એવો કોઈ અધિકારી આજે હાજર રહેલ નથી. અસ્તુ.